સરકારની નોટિસ અને એસ્માની ધમકી બાદ પણ આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં 17મી માર્ચથી હડતાળ પર ઉતરેલા રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ આજે ગાંધીનગરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. પડતર પ્રશ્નોની માંગ સાથે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં એકઠા થયા. અલગ અલગ બેનર અને પોસ્ટર સાથે આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, જ્યાં સુધી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ નહીં સમેટવાની પણ ચીમકી ઉચ્ચારી. સુરતના કામરેજ તાલુકાના ગેલ અંબેધામ મંદિર ઉપર આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી, જેમાં આગામી દિવસોમાં સરકાર શું શું પગલાં લઈ શકે છે તે અંગે આરોગ્ય કર્મચારીઓને માહિતી આપવામાં આવી. આ બેઠકમાં 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગ છે: ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ 2, જેને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જોકે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને સરકારે કારણદર્શક નોટિસ આપવાની તૈયારી શરૂ કરી છે. જે બાબતે કર્મચારીઓએ શું ખુલાસો આપવો તે અંગે આ બેઠકમાં માહિતી આપવામાં આવી.